યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ યુવક શીખ્યો બંદૂક બનાવતા। માળિયાના ચીખલી ગામે ઘરમાં બંદૂક બનાવતો હતો આ શખ્સ। બંદૂક બનાવી વેચતો હતો અને રિપેરિંગ પણ કરતો હતો આ શખ્સ। સલીમ માલાણીને પોતાના ઘરના ફળિયામાં આ બંદૂક બનાવતો હતો। મોરબી એલસીબીએ માહિતીના આધારે દરોડો પાડી સલીમને દબોચ્યો છે। 2 બાર બોરની 2 બંદૂક અને હથિયાર બનાવવામાં સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। સલીમની સિદ્દીક કાજેડિયા નામના શખ્સને હથિયાર બનાવી આપ્યા હોવાનો પણ સ્વીકાર કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાઠિયા આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, મોરબીમાં આ પ્રકારની ઘટના સામે આવી છે જ્યાં એક શખ્સ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઈ અને બંદૂક બનાવતો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, શું વિગતો? મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે માળિયા તાલુકાનું જે ચીખલી ગામ છે ત્યાં સલીમ મિયાના એટલે સલીમ માયાણી નામનો જે ઈસમ છે તે પોતાના ફળિયામાં ગેરકાયદેસર બંદૂકો બનાવે છે અને તે બંદૂકો ગ્રાહકોને વેચે છે। તેમજ આ જે ગ્રાહકો બંદૂકો લઈ ગયા હોય તેને રિપેરિંગ પણ કરી આપે છે તેવી બાતમી મળી હતી, જેથી મોરબી એલસીબી ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને સ્થળ પરથી મોરબી એલસીબી ટીમને સલીમ માલાણી નામનો જે ઈસમ છે તે મળી આવ્યો હતો અને સાથે સાથે 2 બંદૂકો પણ મળી આવી હતી અને આ 2 બંદૂકમાંથી એક જે બંદૂક છે તે સિદ્દીક કાજડિયા નામના વ્યક્તિની હોય અને સિદ્દીકે અગાઉ પણ આ સલીમ પાસે બંદૂક બનાવરાવી હોય અને તે ફરી આ બંદૂક રિપેરિંગમાં આપી હોવાની જે તપાસ છે તે ખુલ્યું હતું। તો સાથે સાથે મોરબી એલસીબી ટીમે વધુ તપાસ હાથ ધરતા સલીમે એવી કબૂલાત પણ આપી હતી કે તેને આ બંદૂક બનાવતા અને રિપેરિંગ કરતા યુટ્યુબના માધ્યમથી પોતે શીખ્યો હોય અને યુટ્યુબમાં વિડીયો જોઈ અને આ બંદૂક બનાવતો હોય અને રિપેરિંગ કરતો હોવાનું પણ ખુલ્યું હતું। હાલ માળિયા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે કેટલા સમયથી આ જે બંદૂક છે તે બનાવી રહ્યો હતો, કોને કોને વેચવામાં આવી હતી અને આ જે માલ સામાન છે તે ક્યાંથી લઈ આવતો તે સહિતની દિશામાં માળિયા પોલીસે તપાસ હાથ ધરી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।